નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લીના શામળાજી નજીકથી સોનાના નામે ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ છે. જ્યાં રાજસ્થાનની ગેંગ પિત્તળના બિસ્કિટ પર સોનાનો વરખ ચડાવી તેને અડધા ભાવે વેચવાનું જણાવી લોકોને છેતરવાનું કામ કરતી હતી. ત્યારે અરવલ્લી એલસીબીની ટીમે સમયસર કાર્યવાહી કરી અને 3 આરોપીઓને શામળાજી પાસે વોચ ગોઠવીને દબોચી લીધા છે. સોનાના બિસ્કિટના નામે મોટી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. જેમાં રાજસ્થાનની એક ગેંગે ખોટા સોનાના બિસ્કિટના ધંધાથી લોકોને લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. એલસીબી ટીમે 3 આરોપીઓને શામળાજી નજીક શમણપુર ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી જ્યાં કાળા કલરની હેરિયર ગાડીમાંથી ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે. જેમાં પોલીસે રાજસ્થાનના ભરતપુરના ખુશબુદ્દીન મોહમ્મદ મેવ, રાકેશભાઈ સુરેશભાઈ ભગેલ અને મોહસિન ખાન કાસમ ખાન મેવેને ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી ગાડી ચાલક સૈફુલ શહાબ મેવ પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ ખાસ કરીને વેપારીઓ અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવતી હતી. તેઓ દાવો કરતા કે તેમને ખેતરમાંથી જૂના જમાનાના સોનાના બિસ્કિટ મળ્યા છે અને તેમને બજારના અડધા ભાવે વેચવા માંગે છે. તેઓ પહેલા સાચા સોનાના નમૂના આપી વિશ્વાસ જીતતા અને બાદમાં પિત્તળના સોનાના વરખ ચડાવેલા નકલી બિસ્કિટ સપ્લાય કરતા હતા. આ સમગ્ર ચીટિંગનું ઓપરેશન એક વેપારીએ આપવામાં આવેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આશરે 4 કિલો પિત્તળના 7 નકલી સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત લગભગ 4 કરોડ રૂપિયા જેટલી થાય છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યા અનુસાર આ આરોપીઓ અગાઉ મહેસાણા જિલ્લામાં પણ ₹90 લાખની છેતરપિંડી કરી ચૂક્યા છે. પોલીસે હાલ તો સોના જેવા દેખાતા ધાતુવાળા 7 બિસ્કિટ જેની કિંમત ₹2132, સોનાના ટુકડા જેની કિંમત 13,000 તેમજ પોલીસે રોકડ રકમ 22,510 અને પોલીસે મોબાઈલ તેમજ હેરિયર ગાડી સાથે 21,12,642 કુલ મુદ્દામાલ ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.